નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે એક મહાન આત્મા, ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને યાદ કરવા પડે. અટલ બિહારી વાજપેયીએ મધ્ય પૂર્વના દેશો સાથે આપણા સંબંધો સારા બને અને મધ્ય પૂર્વના દેશો જોડે એક ગાઢ મિત્રતા કઈ રીતે વધે અને એના માધ્યમથી ભારતનો વેપાર કઈ રીતે આગળ વધે એ માટે ઈરાનની બાજુમાં એક ચાબહાર પોર્ટ આપણે ઈરાનના સાથે નક્કી કર્યું અને ત્યાં આપણે ડેવલપ કર્યું. આજે ઈરાનના ઉપર અમેરિકા અને ઇઝરાયલ જે રીતે હુમલા કરી રહ્યા છે અને ઈરાનને નેસ્ત નાબૂદ કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, ચલો આજે આપણે અટલજી જોડે વાત કરીએ અને એમના જે યાદો છે, એમની જે વિચારો છે એને પણ આપણે થોડી પબ્લિક સમક્ષ રજૂ કરીએ. એઆઈજી, આજે અમારા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયી જોડે અમારે વાત કરવી છે, તો થોડી અમારી હેલ્પ કરો ને. હા, અટલજી જોડે વાત કરાવો. ઓકે, હા, લગી ગયો. हाँ, हेलो अटल जी, नमस्कार सर, गुड मॉर्निंग. કેમ છો? તબિયત રેડી છે તમારી? બરાબર. હા, આજે તમને ખાસ એ માટે યાદ કરવા પડ્યા કે તમારી જે વસુદેવ કુટુંબકમની ભાવના હતી, જે પડોશી પહેલાં અને પછી બીજા દેશોની જે ભાવના હતી, હા, એ આજે ભારતમાંથી નિસ્ત નાબૂદ થઈ ગઈ છે. હા, આજે ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો તો ખરાબ થઈ જ ગયા છે, પણ ઈરાન સાથેના જે આપણા સંબંધો હતા ને એ પણ આજે ખતરામાં છે. હા, યાદ છે તમે ઈરાનમાં ચાબહાર પોર્ટ આપણા ભારત માટે બનાવ્યો તો મધ્યસ્થતા કરીને ઈરાન જોડે, કે જેથી કરીને મિડલ ઇસ્ટના દેશો જોડે આપણે સારા સંબંધો થાય અને આપણો વેપાર એક્સપોર્ટ વધે અને પાકિસ્તાનને આપણે માત આપી શકીએ જે ગ્વાદર પોર્ટના માધ્યમથી. પાકિસ્તાનને મિડલ ઇસ્ટમાં આગળ વધતું અટકાવવા માટે તમે જે વ્યૂહરચના બનાવી હતી ને, હા, એ નિષ્ફળ ગઈ. હા, એ મોદીજી એમાંથી પીછેહટ કરી દીધી. ના ના, તમે તો ક્યાં ડરતા હતા? હા, અમેરિકાને તમે તો રોકડું પરખાવતા હતા. યાદ છે ને આપણે જે પોખરાણમાં અણુ ધડાકો કર્યો? હા, અને તમે અમેરિકાને એના સેટેલાઇટોને પણ જાણ ન થઈ એ રીતે તમે પોખરણમાં અણુ ધડાકો કર્યા અને અમેરિકાને પણ વિચારતું કરી દીધું અને અમેરિકાએ આપણા ઉપર કેટલા સેક્શનો લગાવી દીધા હતા, છતાંય તમે તો ડર્યા જ નહોતા. તમે તો એમ કહેતા હતા કે ભાઈ ભારતની સુરક્ષા પહેલાં, પછી બીજું. ના ના, મોદીજી તો ખાલી વાતો કરે, 56 ઇંચની ખાલી છાતીની વાતો કરે, કોઈ 56 ઇંચ નહીં એમની. ના ના ના, ટ્રમ્પને ફોન કર્યો ને કે ઈરાનમાંથી ખસી જાઓ, તો આપણા કરોડો રૂપિયા જો આપણે રોકાણ કર્યું હતું એ બધું પાણીમાં ગયું. રાતો રાત બિસ્તરા પોટલા ભરીને ડરીને ડરપોક બિલ્લી થઈને આવી ગયા. હા, ના ના, કંઈ મોદીના કોઈ નહીં, ટ્રમ્પ આગળ કશું ના ચાલે. આપણો દેશ અત્યારે ભારતમાં જ નથી ચાલતો, અમેરિકા ચલાવો, અમેરિકા. હા, હમણાં ટ્રેડ ડીલ થઈ ને, હા, હમણાં ટ્રેડ ડીલ નક્કી થઈ છે. એ ટ્રેડ ડીલમાં એવું નક્કી થયું કે ભારતનો સામાન અમેરિકામાં જશે તો એના ઉપર અમેરિકા 18% ટેક્સ લગાવશે. હા, અને અમેરિકાનો સામાન ભારતમાં આવશે એના ઉપર 0% ટેક્સ. અને એમાં પણ બધી ખેતીવાડીના લગતી પ્રોડક્ટો ઇમ્પોર્ટ કરવાની ટ્રેડ ડીલ કરી. હા, આપણા ખેડૂતોને તો પુષ્કળ નુકસાન જાય એવી ટ્રેડ ડીલ કરી. ત્યાંથી સોયાબીન, મકાઈ, ચીઝ ને પનીર ને બધું ભારતમાં આવશે. ના ના, ભારતના ખેડૂતો તો હાલે મરી રહ્યા છે. ભારતના ખેડૂતો તો હાલે, જો હાલ અમારે અહીંયા બટાકાની સિઝન ચાલે. તો બટાકા 5 રૂપિયા કિલો વેચાય, ડુંગળી એમાં 5 રૂપિયા અને 6 રૂપિયા ભાવ છે. કોઈ પાકનો ભાવ છે જ નહીં હોય તો. ના ના ના, કોઈ પાકનો. હવે કોઈ ભણેલો માણસ કેબિનેટમાં નથી તો એને ગણતરી શું ખબર પડે કે ખેડૂતના ખિસ્સામાં શું જાય છે? ના 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 ના, કોઈ પાકનો ભાવ જ નથી.
અને તોય એમાંથી એવા ટ્રેડ ડીલ કરી એટલે અમેરિકાનો સામાન ભારતમાં આવશે. હા, અને ભારતના ખેડૂતોને હજી એક કપરા દિવસો આવશે. આ ડોનાલ્ડ ટ્રમ્પે આ એક આખોટો કર્યો એટલે મોદી સાહેબ બી આવી ગયા. આ કોઈક ફાઇલમાં એમનું નામ આવ્યું છે. હા, એ કોઈક ફાઇલ આવી છે, એમાં એમનું કંઈક નામ એવું લાગે છે, એટલે ધમકાવે એમ ડરી જાય. ભ્રષ્ટાચારની તો તમે વાત જ મત કરો. હા, થોડું જોરથી હું બોલું ને તો હમણાં બહાર ખબર પડી જાય. ભ્રષ્ટાચારની તો વાત જ મત કરો. તમે યાદ છે તમારી એક વોટ માટે સરકાર પડી ગઈ હતી? હા, તમે એક વોટ પણ ખરીદ્યું નહોતું, બરાબર? અને તમે એક શબ્દ વાપરેલો, એ આજે મને યાદ છે. એ સમયે કદાચ હું 7મું 8મું ભણતો હતો, મને યાદ છે તમે એક શબ્દ વાપર્યા કે સત્તા માટે હું કદીએ કોઈ બાંધછોડ નહીં કરું, કોઈની ખરીદ પ્રયોગ હું નહીં કરું, અને આવી સત્તાને હું ચીમટાથી પણ પકડવા એટલે કે ચમચાથી પણ હું હાથ નહીં અડાડું. અને તમે એક વોટ માટે સરકારને પડવા દીધી, અને એનું પરિણામ એ આવ્યું કે તમે ફરી 5 વર્ષ માટે ચૂંટાઈને આવ્યા. આમને તો રેકોર્ડ બનાવી દીધા. હમણાં અસમમાં કોંગ્રેસના MLAને એમને ખરીદ્યો 50 કરોડમાં, બોલો. અને ગર્વથી પાછો પેલો કે મેં 50 કરોડ લીધા. હા, ને એ અત્યારે બધા મોદીજી જેના ઉપર 7,000 કરોડનો આરોપ લગાવ્યો હતો ને, પેલો અજીત પવાર અઠવાડિયા મોર પહેલાં આરોપ લગાવ્યો કે આ 7,000 કરોડનો આરોપી 15 દાડો પછી તો એ એની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બની ગયો. બોલો. ભ્રષ્ટાચારીઓ તો હાલ બધા ભાજપના મિત્રો જ છે. ભ્રષ્ટાચારીઓ પહેલાં જે હતા ને એ બધા હાલ ભાજપમાં આવી ગયા. જૂના કાર્યકર્તાઓ આપણા એ તો બિચારા ઘર ભેગા થઈ ગયા. એ તમારી જે ભાજપ હતી ને, જેને જોઈને તમારા વિચારો જોઈને મારા જેવા લાખો કાર્યકર્તાઓ ભાજપમાં જોડા, એ તો બિચારા બધા સાઈડ આઉટ થઈ ગયા. હા, જેને પોતાના ઘરનો સમય પૈસા ખરાબ કરી અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી હતી ને, એ તો બિચારા સાઈડ આઉટ થઈ ગયા. હાલ તો બુટલેગરો હોય, પછી મોટા મોટા ભ્રષ્ટાચારીઓ હોય, મોટા મોટા બિઝનેસમેનો હોય કે પોતાનો બિઝનેસ કઈ રીતે આગળ વધારવાનો છે, પોતાનો ભ્રષ્ટાચાર કઈ રીતે કરવાનો છે, દારૂની કઈ રીતે રેલમછેલ કરવાની, એ લોકો ભાજપ ચલાવી રહ્યા હાલ તો. મોદીજીના હાથ જ છે ને 4 હાથ એમના ઉપર. હા, મોદીજીના 4 હાથ. યાદ છે તમે પેલો ગોધરાકાંડ થયું અને તમે એના બગલમાં બેહાડીને કીધું હતું કે રાજધર્મનું પાલન કરવું જોઈએ, રાજાએ પ્રજા વચ્ચે ભેદ ના રાખવો જોઈએ. હમણાં એક ઘટના તો એવી બની કે તમને શરમ આવશે. હા, એ ઘટના એવી બની, તમને કહું ને તો તમે શરમાઈ જશો. આપણા દેશના રાજ્ય જમ્મુ કાશ્મીરમાં એક મેડિકલ કોલેજ મંજૂર થઈ. હા, હવે એ મેડિકલ કોલેજના અંદર 42 છોકરા મુસ્લિમ સમાજના હતા. સ્વાભાવિક હશે, કાશ્મીરમાં છે એટલે મુસ્લિમ સમાજના દીકરાની મેજોરિટી હોય. તો એ નીટની એક્ઝામ આલીને પાસ થઈ અને ડૉક્ટર માટે ત્યાં એપ્લાય કરેલું, બરાબર. હવે આ લોકોએ એ મેડિકલ કોલેજ બંધ કરી દીધી કારણ કે મુસ્લિમ સમાજના દીકરા હતા. અને તમે આપણા APJ અબ્દુલ કલામને સાહેબને તમે રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. બીજું, આપણો જે પરમાણુ કાર્યક્રમ હતો એ તમે APJ અબ્દુલ કલામને સોંપેલો. ન્યુક્લિયરની જે આપણે ટેસ્ટ કર્યું એ અબ્દુલ કલામ સાહેબને આપે સોંપેલું. અને તમે કેવું આટલું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, અને દેશના એક ભારત શ્રેષ્ઠ ભારતનું તમે આટલું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું, અને અમને તો મેડિકલ કોલેજ બંધ કરી દીધી. બોલો, ડરી ગયા. હા, આ ડરપોક, બહુ ડરપોક. આજે શું છે, પહેલાં ભારત પાકિસ્તાન લડાવે, પછી હિન્દુ મુસ્લિમ લડાવે, અને પછી એક જાતિની બીજી જાતિ. હવે UGC કંઈક લઈને આવ્યા, એમાં સવર્ણો દલિતોને લડાવે છે. કોઈ ચૌધરી ને કોઈ ઠાકોર ને કોઈ દરબાર ને કોઈ રાજપૂત ને કોઈ આ તે એમ જ્ઞાતિવાદીમાં લડાવે બધા. હા, અંદરો અંદર લડાવે. તમે તાર લડો, એકબીજાનું અને ટિકિટ આપે એટલે પેલો વિરોધ કરે ને પેલાને જીતાડે. અરે ભ્રષ્ટાચાર ને બધું, જાતિવાદ ને બધું ચરમસીમા પર જતું રહ્યું. હા, તમે વાત જ મત કરો. હાલ તો દેશ તો જે ચાલી રહ્યો છે ને એ ભગવાન ભરોસે ચાલી રહ્યો છે. હા, અરે ખેડૂતોને ખરાબ હાલત છે, અને નાના વેપારીઓ બિચારા મરણ પથારી પર આવી ગયા છે. કોઈ પૂછાય એમ છે જ નહીં કશું. તો થોડું તમે મોદીજીયાથી વાત કરો અને એમને રાજધર્મનું પાલન કરવાનું થોડું કહો ને. એ દિવસે પેલો ગોધરાકોણ થયું ને, તમે બગલમાં બેહાડીને રાજધર્મનું પાલન કરવાનું કીધું હતું ને, એવો ફરી એક થોડું જાણ કરો એમને કે રાજધર્મનું પાલન કરો ભાઈ. આવી રીતના દેશ ના ચાલે. અને આ ભાજપ તો તમારા અટલજીએ જે વિચારો બનાવેલા હતા એ વિચારોથી બનેલી હતી.
આ જાતિવાદી માનસિકતા ને એ બધી ક્યાં ભાજપમાં આપણે હતી? એટલે આ ભાજપ એ ભાજપ છે જ નહીં. અરે મારા જેવા તો ઘણા કાર્યકર્તાઓ છૂટા થઈ ગયા અને અમે તો હાલ આમ આદમી પાર્ટીમાં જિંદાબાદ છે. હા, હમણાં તમને ખબર ના હોય, કેજરીવાલ અમારા દિલ્હીમાં મુખ્યમંત્રી 2 ટર્મ ચૂંટાઈને આવ્યા હતા. કેજરીવાલજી, હા, બહુ ભલો માણસ. પોતાની IRSની નોકરી છોડીને માણસ, ઇન્કમટેક્સમાં નોકરી કરતો હોય માણસ, દેશના માટે એ નોકરી છોડી અને પોલિટિક્સમાં આવ્યા કે ભાઈ કંઈ કરી સારા લોકો પોલિટિક્સમાં આવો તો દેશની કંઈક હાલત સુધરે. તો 2 વર્ષ એ મુખ્યમંત્રી રહ્યા, તો એમને ખોટા આરોપોમાં ફસાયા અને જેલમાં નાખી દીધા. એક મજાની વાત કહું, હસજોમાં તો હસવાન નહીં અટલજી. હા, ત્યાં હમણાં કોર્ટે હોય ને એવા ઝાટક્યા અને કોર્ટે કેજરીવાલજી, મનોજ સિસોદિયા સહિત 23 જણોને બાઇજ્જત બરી કર્યા કે તમારા ઉપર બધા આરોપો ખોટા છે. અને જે CBIના અધિકારીએ જે તપાસ કરી હતી ને 1000 પોણોની ચાર્જશીટ બનાવી, એમાં કોઈ એટલે એક શબ્દ એવો ના નીકળ્યો. તો એને બી કોર્ટે એના ઉપર બી જોંચના આદેશ આપી દીધા. બોલો, હવે આ લોકો આવું તો લોકોને ડરાઈને વોટ લી. કહો થોડું એમને કે થોડું હવે હા દેશ આ રીતે. હવે ગુજરાતમાંથી તો શું છે, આ બસ 27માં જવાના જ છે. એટલે મારે ખાલી તમને એટલું જ પૂછવું હતું કે આ ભાજપ તમે લાયા હતા, બરાબર? હા, એટલે એની કોઈ કાઢવાની જડીબુટ્ટી તમારા પણ હશે જ. અને કઈ રીતે અહીંયાથી આખી કાઢવું, થોડું કોઈ જડીબુટ્ટી હોય તો બતાવો. બરાબર, અચ્છા, પબ્લિકને કહું, જનતાને કહું? હા, એક મિનિટ ચાલો. અટલજીએ જનતા માટે થોડા ટ્રીકો આપી છે કે ભાજપનો જે આ વાયરસ છે ને એને કઈ રીતે હટાવી શકાય, એની ટ્રીકો લખજો. હો, તમે નોટ કરજો. બોલો અટલજી. બરાબર. નજીકમાં હાલ આ બસ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીકમાં આવશે એવું લાગે જ છે. વિધાનસભા થોડી વાર જ. બરાબર. હા, બરાબર. એને અડવાનું જ નહીં ને બટનને. હા, ભાજપનું બટન હોય ને એને અડવાનું જ નહીં. હા, એને અડો છો ને એટલે વાયરસ આવે છે અને એ બધા હિન્દુ, મુસ્લિમ, જાતિવાદી ને આવું બધું ભ્રષ્ટાચારીઓને હાવરવાનું કામ, એટલે વાયરસ છે. એટલે ભાજપના કોઈ બટનને તમારે દબાવવાનું નહીં. બરાબર. હા, બરાબર. ઓકે, સારું. અને સારા ઉમેદવારો હોય ને એને જ વોટ આપજો. કોઈ તમને ખરીદવાનો પ્રયાસ કરે ને, કોઈ પૈસા આપીને દારૂ ને આવું કોઈ પૈસા વોટ આપીને આવું રીતના બધું ખરીદવાનું કરે ને એના વોટ નહીં આપતા. પણ સારા શિક્ષિત ઉમેદવારો હોય ને એને વોટ આપજો, ભલે ગમે તે પાર્ટીમાં હોય. પણ ભાજપનો તો ખાસ, કે ભાજપનો જો કોઈ સારો હોય, નિષ્ઠાવાન હોય ને તો જ દબાવ. બાકી દબાવ્યું ને તો ગયા. બરાબર, સારું. અટલજી તમારી બહુ યાદ આવે. હા, આ દેશને તમારી બહુ યાદ આવે. તમે વિરોધ પક્ષના પણ કેટલા ચહીતા હતા કે વિરોધ પક્ષના લોકો તમને આમ કંઈ કહે તો તમે ખોટું ના લગાડ. આ તો એમને વિરોધ પક્ષના કંઈ કહે તો બિચારા રિહાઈ જાય ને એમને જેલમાં નાખી દે. તમે તો જ્યારે વિરોધ પક્ષમાં હતા ને ત્યારે તમને યુએનમાં સંબોધન કરવા માટે અહીંના વડાપ્રધાનને એ વખતની સત્તાધારી પાર્ટીઓ મોકલતી હતી. આજે તો પેલા રાહુલ ગાંધીના વિરોધ પક્ષ સંસદમાં બોલવા નહીં દેતા રે એ લોકો. કે રાહુલ ગાંધી બોલે તો બિયાઈ જાય, ડરી જાય. હવે એક રેકોર્ડ થઈ ગયો પાછો, તમને ખબર નહીં હોય. હમણાં હા, લોકસભામાં બજેટ સત્ર ઉપર જવાબ રજૂ કરવા માટે વડાપ્રધાન આવી ના ગયા. બોલો, આ પહેલી વખત આવું બન્યું કે આવી ના હોય. એટલે ડરપોક છે આ બધા. ખાલી લોકોને ડરાવ, ખોટા નકલી હિન્દુ છે આ બધા. હા, અને એક વાત તો રહી જ ગઈ. આર્યા ને પાછા હિન્દુના નારા લગાવે અને ગાયનું માંસ જે કંપની વેચે છે એના જોડેથી આ ફંડ લી પાછા. હા, અને તો એ હિન્દુ કરીને પાછા પોતાના વોટ માગે આ લોકો. અને સનાતની છે એમ પાછા ક્યાં. પણ હવે વિચારજો તમે, આ સનાતનને મને શું લેવા દેવા? સનાતની આવા હોય. એટલે આ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાલુ કરે. ભાજપ રહ્યું જ નહીં, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાલુ થઈ ગઈ. હા, ઈસ્ટ ઇન્ડિયા કંપની કેવી હતી કે ટેક્સ નાખો ને કલેક્શન લો અને લોકોનું કોઈ બોલે તો એને જેલમાં પૂરતું. જેમ અંગ્રેજોનું જે શાસન હતું ને એ શાસન અત્યારે આ ચાલે. હા, એવું જ ચાલે. ના, એ યાદ કરે દેશ તમને બહુ. અને મનમોહન સિંહ સાહેબ હોય તો એમનાથી થોડી વાત કરવી હતી, પણ હવે અત્યારે આજ તો કોઈ મેળ નહીં પડે. એમને આવતા એપિસોડમાં એમનાથી વાત કરી, કારણ કે દેશ હાથ અત્યારે મંદીમાં ફસાઈ ગયો છે.
એ નેક્સ્ટ ટાઈમ મનમોહનસિંહ જોડે વાત કરવી પડશે, એમના જોડેથી થોડી ટ્રીકો લેવી પડશે, આ દેશના મંદીમાંથી કઈ રીતે બહાર કાઢવી, ખેડૂતોને કઈ રીતે બચાવવા, નાના વેપારીઓને કઈ રીતે બચાવવા, એ માટે હું તમને પછી ફોન કરું ને તો મનમોહનસિંહને થોડું જોઈ મળું તો યાદ કર, તમારા બાજુમાં જ રહી. સારું, તો નેક્સ્ટ ટાઈમ ભૂલ્યા વગર હું તમને એમને ફોન લગાવું, તમે જોડે વાત કરાવજો પણ. હા, ઓકે ઓકે અટલજી, થેન્ક યુ. અટલજી ભાઈ મજા લીધી હો. મને કે તમે તાર છે ને એના સામું લડો, ડર્યા વગર લડો, અને પબ્લિકને કહેજો કે ડર્યા વગર તમે તાર ભાજપનું બટન દબાવતા જ નહીં. હા, અને સાચું બોલો, જે સાચું બોલતું હોય ને એનો સાથ હાલો, અને ખોટો જ નહીં હોય ને એનો વિરોધ કરો. હા, અને ભાજપનાથી બટનથી સીટારે જો એવું કીધું છે, એમ ન દબાવશો ને બટન તો વાયરસ આવશે. એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભામાં તો સુપડા સાફ જ કરવાના છે. એટલે શું, તમારું મૌન રહે, હચવાય ખેડૂતોનું તાકાત દેખાય એમને. ઓકે, અસ્તુ, ભારત માતા કી જય.